ગાંધીનગરમાં ઓઇલ અને રાસાયણિક વ્યવસ્થાપન અંગે મોક ડ્રીલ. ભારત સરકારની સૂચના બાદ રાજ્યમાં મોક ડ્રીલ યોજાશે. ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતેથી થશે મોનિટરિંગ. ભરૂચના દહેજ અને વાગરામાં મોક ડ્રીલ યોજાશે. સુરતના આઈઓસીએલ અને અડાજણમાં મોક ડ્રીલ યોજાશે. જામનગરના રિલાયન્સ રિફાઇનરીમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગાંધીનગરમાં ત્યાંથી મોનિટરિંગ થવાનું છે. દહેજ અને વાગરામાં મોક ડ્રીલ યોજાવાની છે. રાજ્યમાં ક્યાંય ને ક્યાંય ઓઇલ અને રાસાયણિક આપદા સર્જાય તો તેના માટે શું વ્યવસ્થા કરી શકાય અને કયા પ્રકારની વહીવટી તંત્રની તૈયારીઓ છે એ તૈયારીઓની જાણકારી અને મોક ડ્રીલ યોજવા માટે આજનો દિવસ પસંદ કરાયો છે. ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં થી આ તમામ જગ્યાની મોક ડ્રીલનું નિરીક્ષણ કરવામાં આવશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ છે જે એમના આગેવાની આ નિરીક્ષણ કરવામાં આવશે. સ્વાભાવિક છે કે આ પ્રકારની જે તૈયારીઓ છે અત્યારે સ્ટેટ કંટ્રોલ રૂમમાં આ પ્રકારની તૈયારીઓનું જે આખરી રૂપ છે એ આપવામાં આવી રહ્યું છે. અને સ્વાભાવિક છે કે જે કુલ 6 જગ્યા એવી છે કે જ્યાં સીધી રીતે આ મોક ડ્રીલ યોજાવાની છે અને એનું આ અહીંથી ઉચ્ચ અધિકારીઓ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે તે મોનિટરિંગ કરશે. આ પ્રકારની વ્યવસ્થા સીધી રીતે કરવામાં આવી છે. એ પ્રકારની વ્યવસ્થા છે અને જે એજન્સી સુરક્ષા એજન્સીઓ છે સુરક્ષા એજન્સીઓ અંતર્ગત પણ લોકો હાજર છે. ભરૂચમાં એલએનજી પેટ્રોનેટ દહેજ ખાતે ઓએનજીસી છે આ 2 જગ્યાએ યોજાશે. સુરતમાં પણ આઈઓસી અડાજણ છે ત્યાં યોજાશે. દેવભૂમિ દ્વારકા જામનગર રિલાયન્સ ફેક્ટરી છે અને કચ્છમાં પણ 2 જગ્યાએ કેમિકલ ટેક કંડલા અને બીસેપ ટેક ગાંધીધામ ખાતે આ પ્રકારની મોક ડ્રીલ છે એ યોજાવાની છે. એની તૈયારીઓ થઈ ગઈ છે. અત્યારે સ્ક્રીન ઉપર જે સીધી રીતે જોઈ શકાય છે આ તમામ જે મોક ડ્રીલ એક સાથે યોજાશે અને યોજાશે ત્યારે તેની જે વ્યવસ્થા છે એ અહીંથી મોક ડ્રીલનું જે પ્રકારની કામગીરી છે એ કામગીરી પણ સ્પષ્ટ રીતે નિહાળવામાં આવશે. અને ક્યાંક ને ક્યાંક આનાથી કોઈ પણ ભવિષ્યમાં આ પ્રકારની આપદા સર્જાય તો તેની જે તૈયારીઓ છે એનો કેવી રીતે વધારેમાં વધારે ટાઈમ ટુ ટાઈમ કેવી રીતે એ આપદાને પહોંચી વળાય એટલા માટેની આ મોક ડ્રીલ છે. અને સ્વાભાવિક છે કે જે પ્રકારની વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ છે ત્યારે કંઈ પણ થઈ શકે ને એટલા જ માટે ગુજરાતના જે મહત્ત્વના સેન્ટરો છે એ પ્રકારે આ પ્રકારની મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.